પીએમ કિસાન સન્માન નિધિનો 22મો હપ્તો ક્યારે જાહેર થશે તે બાબતે સંપૂર્ણ ચર્ચા આજે આપણે આ વિડીયોના માધ્યમથી હું તમને જણાવશું ખેડૂત મિત્રો. તો આ વિડીયો તમે સ્કીપ કર્યા વગર સંપૂર્ણ વિડીયો જોજો, જેથી તમને ખબર પડે કે કોઈ માહિતી રહી ના જાય. કેમ કે આ વર્ષે પણ આ વખતે જે હપ્તો છે તેની અંદર પણ સરકારે થોડાક નિયમોની અંદર બદલાવ કર્યા છે. એટલે કે જો નાની પણ ભૂલ હશે તો આ વખતે હપ્તો અટકી શકે તેવી શક્યતાઓ છે. તો આપણે ચાલો આ વિડીયોની અંદર આપણે સંપૂર્ણ માહિતી જોવું. તો બનાસની ખેતી ચેનલમાં હું ગણપતભાઈ ચૌધરી તમારું સ્વાગત કરું છું. આપણી બનાસની ખેતી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ના કરી સબસ્ક્રાઇબ કરો ને તેની બાજુમાં આપેલું બેલનું આઇકોન છે તે અવશ્ય દબાવો, જેથી ખેતીલક્ષી આવનાર તમામ વિડીયોની માહિતી સૌથી પહેલા તમને મળી શકે. હવે આજે આપણે આ વિડીયોની અંદર જોઈશું કે 22મો હપ્તો ખેડૂતોને ક્યારે મળશે, તેની અંદર શું ભૂલ હશે જેના લીધે ખેડૂતોને હપ્તો અટકી શકે છે, તેની કઈ તારીખે જે હપ્તો જમા થશે. તો ખેડૂત મિત્રો, પહેલા તો સરકાર દ્વારા કેટલાક કામ આ વખતે ફરજિયાત કરવામાં આવે. જો તેની અંદર થોડી પણ ભૂલ હશે તો ખેડૂતોનો હપ્તો અટકી જશે. તેની અંદર શું શું છે નિયમ? તો પહેલો તો જે ઈ કેવાયસી હતું તે ઈ કેવાયસી એક વખત ચેક કરી લેવું કમ્પ્લીટ છે. આધાર સીડિંગ સ્ટેટસ પણ ચેક કરી લેવું, અને ફાર્મર આઈડી આ વખતે સરકાર દ્વારા ફાર્મર જે રજીસ્ટ્રેશન છે તે ફરજિયાત કરવામાં આવ્યું છે. અને ગુજરાતની અંદર લગભગ 80% પણ વધારે ખેડૂતોનું ફાર્મર રજીસ્ટ્રેશન જે થઈ ગયું છે. પણ જે ખેડૂત મિત્રોનું ફાર્મર રજીસ્ટ્રી કરવાનું બાકી છે, એટલે કે ફાર્મર આઈડીમાં રજીસ્ટ્રી ફરજિયાત કરાવી લેવું. જો તે ફાર્મર રજીસ્ટ્રી નહીં કરેલું હોય તો આ વખતે ખેડૂતોનો હપ્તો અટકી જશે. કેમ કે ફાર્મર રજીસ્ટ્રી જે છે તેની અંદર જમીનની, ખેતીની, તમે શાની ખેતી કરી છે, જમીન કેટલી ધરાવો છો તે સંપૂર્ણ ડિટેલ આવતી હોય છે, જેના લીધે સરકારે આ વખતે ફાર્મર રજીસ્ટ્રી ફરજિયાત કર્યું છે. હવે લેન્ડ સીડિંગ, જો લેન્ડ સીડિંગ નહીં થયેલું હોય તો આ હપ્તો નહીં આવે. લેન્ડ સીડિંગ એટલે એવી રીતને સીધી ભાષામાં સમજો કે જે પીએમ કિસાન સન્માન નિધિ છે તેની સાથે તમારી જમીનનું લિંક કરવી. એટલે કે તમે કેટલી જમીન ધરાવો છો, તમારી જમીન ક્યાંય એને તો નહીં થયેલી, તમે જે વારસાગત જમીન છે તેની જગ્યાએ સંયુક્ત ખાતાની અંદર તમામ મિત્રો હપ્તો લેતા હોય. આવી સ્થિતિની અંદર જે લેન્ડ સીડિંગ ફરજિયાત કરવામાં આવ્યું છે, એટલે કે જે જમીનનો ટુકડો છે તે જમીનની અંદર કયા ખેડૂત મિત્રને સહાય મળી રહી છે તે જાણવા માટે લેન્ડ સીડિંગ ફરજિયાત કરવામાં આવે. અને તેના તમે સ્ટેટસની અંદર પણ ચેક કરી શકો છો. જે ખેડૂત મિત્રોને લેન્ડ સીડિંગ ન હશે તેવા ખેડૂત મિત્રોને હપ્તો અટકવાની પૂરેપૂરી શક્યતાઓ છે. હવે અમુક મિત્રોને ખેતીલાયક જમીન ના હોય અથવા તો ખેતી ના સંકળાયેલા હોય તેવા ખેડૂત મિત્રોને પણ હપ્તો અટકી શકે છે. હવે હું તમને વાત કરું તો ખેડૂત મિત્રો, આપણા ગુજરાતની અંદર 6000 રૂપિયા હપ્તો આવે છે. એક વર્ષની અંદર ખેડૂતોને ખેતી પાકોમાં મદદરૂપ થઈ શકે તેના ઉદ્દેશ્યથી કેન્દ્ર સરકાર દ્વારા પીએમ કિસાન સન્માન નિધિના નામે 6000નો હપ્તો આવે. એવી જ રીતે આપણા બાજુના રાજ્ય રાજસ્થાનની અંદર વધારાના 3000, એટલે દરેક ખેડૂતોને 9000 રૂપિયાની સહાય મળે છે. ત્યાં રાજ્ય સરકારના, એટલે સીધી ભાષામાં કહીએ તો મુખ્યમંત્રી કિસાન સન્માન નિધિ, આવી યોજના આપણે પણ શરૂ કરવી જોઈએ. કેમ કે જે આપણે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને કૃષિ મંત્રીશ્રીને આ વિડીયોના માધ્યમથી આપણે રજૂઆત પણ કરશું કે જે રીતે રાજસ્થાનની અંદર સ્કીમ છે તે જ રીતે આપણા ગુજરાતની અંદર પણ વધારાની 3000ની સહાય ખેડૂતોને મળે તેવું આયોજન કરવું જોઈએ. હવે તમે આ યોજના માટે તમારો સ્ટેટસ ચેક કરવાનું રહેશે. તેના માટે તમે pmkisan.gov.in ઉપર તમે વેબસાઇટ પર જઈ અને બેનિફિટ લિસ્ટ વિકલ્પ તમે પસંદ કરી અને ત્યાં ક્લિક કરો, જ્યાં રાજ્ય, જિલ્લો, તાલુકો અને તમારા ગામની જે જમીનની ડિટેલ છે તે નાખીને ચેક કરી લેવું. જેથી જો કોઈ પણ પ્રશ્ન હશે તો તમને ત્યાં પણ ખબર પડી જશે કે લેન્ડ સીડિંગ વાળું પણ એક વખત અવશ્ય ચેક કરી લેવું. કેમ કે ઘણા ખેડૂત મિત્રોના પછી મેસેજ આવતા હોય છે કે આ નથી આવ્યું, નામ છે, પછી એના કરતાં પહેલા એડવાન્સમાં એક વખત ચેક કરી લેવું. હવે સંભવિત તારીખની વાત કરું તો હપ્તો જે 3 સાયકલની અંદર આવતો હોય છે, તો આ વખત દર વર્ષે સંભવિત જાન્યુઆરીના એન્ડમાં અથવા તો ફેબ્રુઆરીમાં આવતો હોય છે. હવે લગભગ સંભવિત તારીખની હું તમને વાત કરું તો ફેબ્રુઆરીના એન્ડમાં અથવા તો માર્ચના સ્ટાર્ટિંગમાં હપ્તો ખેડૂતોના ખાતાની અંદર 22મો હપ્તો જમા થઈ જશે. તો ખેડૂત મિત્રો, આ હતી સંપૂર્ણ ડિટેલ. તમારો કોઈ પણ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટના માધ્યમથી અવશ્ય જણાવજો. અને આપણા વોટ્સઅપ ગ્રુપમાં જે નંબર આપેલો છે તે નંબર ઉપર પણ તમે મેસેજ કરી શકો છો. અને આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ તમે જોડાવા માટે હેલો લખીને મેસેજ કરજો. તો ખેડૂત મિત્રો, આવી જ ખેતીલક્ષી અવનવી યોજના વિશેની તેમજ ખેડૂતો માટેની તમામ માહિતી માટે આપણી બનાસની ખેતી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ કરો અને તેની બાજુમાં આપેલું બેલનું આઇકોન છે તે અવશ્ય દબાવો. ધન્યવાદ.